સપ્તાહ માટે એક્સપાયરીના સપ્તાહ માટે તમારો એક માર્કેટ વ્યૂ શું રહેશે, ખાસ કરીને ક્યાં તમારી નજર પડી રહી છે? મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટના સ્ટ્રક્ચરની વાત કરીએ તો નો ડાઉટ છેલ્લા 2 વીકથી આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં કોઈ પણ પ્રકારની અપસ જે પણ રેલી આવે છે સસ્ટેન થતી નથી. ગયા વીકમાં પણ આપણે એવું જ કંઈક જોયું કે સોમવાર મંગળવારે એક જે રિલીફ રેલી આવી હતી એ રિલીફ રેલીમાં આપણે ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે એક હેવી સેલ ઓફ જોયું છે. નિફ્ટીએ 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે મલ્ટિપલ ક્લોઝિસ આપ્યા છે, જે એક નેગેટિવ વાત છે. પરંતુ જે એક પોઝિટિવ વસ્તુ છે એ તમે જોઈ શકતા હશો કે લાસ્ટ ટાઈમ પણ જ્યારે નિફ્ટી નીચેમાંથી રિવર્સ થઈ હતી 23,500 23,800 અને વન સાઈડ એક 24,800ની રેલી આવી હતી. એ રેલી બાદ પણ આપણે જોયું કે 24,700 થી 24,800નું એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ હતું. નિફ્ટી ઓલમોસ્ટ 15 દિવસ ત્યાં કન્સોલિડેટ થયું ને એ પછી ફરીથી એક આપણને જોવા મળ્યું કે 25,700 25,600 સુધીની એક રેલી. તો ફરીથી એ જ રેન્જની અંદર નિફ્ટી પાછી ફરી વળી છે, જે એક સપોર્ટિવ છે. બીજી વસ્તુ તમે ઇન્ટ્રાડે ચાર્ટ જોશો તો ત્યાં 3 વાર પોઝિટિવ ડાયવર્જન્સ આપણને જોવા મળે છે. અગેન એક રેલી બુલિશ પેટર્ન છે. ત્રીજી તરફ તમે વીકલી ચાર્ટ જોશો તો વીકલી ચાર્ટ પર પણ જે જુલાઈ મહિનાથી મતલબ 2022 જુલાઈથી જે એક અપસ્વિંગ રેલી ચાલુ થઈ છે એનું ફિબોનાચી રિટ્રેસમેન્ટ તમે લેશો ઓલ ટાઈમ હાઈથી તો 38% નો રિટ્રેસમેન્ટ છે. તો મલ્ટિપલ સપોર્ટ છે 24,800. તો કશે ને કશે 24,800 થી 24,700 એક્યુમ્યુલેટ કરી શકો છો તમે. 24,500 ની નીચેનો એક પોઝિશનલ સ્ટોપ લોસ તમે રાખો. અને અમને એવું લાગે છે કે 1-2 દિવસમાં જો માર્કેટ ઉપરમાં 25,000ની ઉપર સસ્ટેન થઈ જાય છે તો આ જે પેનિક લો અત્યારે બન્યો છે એ એક મેજર બોટમ કહેવાશે ને ત્યાંથી ફરીથી આપણે 25,700 25,800 સુધીની રેલી દેખાઈ શકે એમ છે. સો ઓવરઓલ અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી બાઇંગની સલાહ અમે આપી રહ્યા છીએ અને નીચેમાં 24,500નો એક સ્ટ્રેટ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે. અને ઓવરઓલ જે રીતના ચાર્ટ પેટર્ન અહીંયા આપણને દેખાય છે એ રીતે આપણે બોટમની નજીક છીએ. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. બીજી તરફ તમે બેંક નિફ્ટીની વાત કરો તો બેંક નિફ્ટી કરતાં થોડી પોઝિટિવ અમને દેખાય છે, કારણ કે અહીંયા હજી 50 દિવસની મૂવિંગ એવરેજ હોલ્ડ છે. બીજી તરફ રિસન્ટલી જે લો પડ્યો હતો 56,200ની આજુબાજુ તે હજી પણ ઇન્ટેક્ટ છે. જ્યારે નિફ્ટીમાં સેમ ડે જે લો પડ્યો હતો 24,900 એ બ્રેક થઈ ચૂક્યો છે. તો કશે ને કશે બેંક નિફ્ટી કરતાં સ્ટ્રોંગ છે. 50 દિવસની મૂવિંગ એવરેજ કશે ને કશે 56,300ની આજુબાજુ છે, પ્લસ 56,200નો પ્રીવિયસ સ્વિંગ લો છે. તો કોઈ પણ ઘટાડો અહીંયા આવે તો 56,200 થી 56,300 તમે લોંગ કરીને જઈ શકો છો. 56,000ની નીચેના એક સ્ટોપ લોસની સાથે જો 56,000નું લેવલ બ્રેક નથી થતું તો બેંક નિફ્ટીમાં પણ ફરીથી આપણે ઉપરમાં 57,300 થી 57,500નો લેવલ જોઈ શકાય એમ છે. પરંતુ જે ઇન્ટેન્સિવ ફોલ આવ્યો છે એના કારણે મારા હિસાબથી થોડું માર્કેટમાં 1-2 દિવસ તમારે વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. બાયો નિફ્ટીની સલાહ સાથે અગ્રેસિવ બાય નહીં કરતા. તમારી પાસે જો કોઈ પણ પોઝિશન હોય તો બેંક નિફ્ટીમાં 56,000નો સ્ટોપ લોસ અને નિફ્ટીમાં 24,500નો સ્ટોપ લોસ. આ સ્ટોપ લોસની સાથે ડેફિનેટલી અમને એવું લાગે છે કે તમે તમારી પોઝિશન હોલ્ડ કરી શકો છો. એટલે જુઓ 24,500 નિફ્ટીની અંદર સ્ટોપ લોસ અને 56,000નો બેંક નિફ્ટીમાં ઘટાડે ખરીદદારીની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. હજી પણ માર્કેટની અંદર તમને એક સારી તેજીની અપેક્ષા બની રહી છે જો અહીંયાથી કોઈ બહુ મોટો ઘટાડો નથી આવતો તો, પરંતુ આગળ